દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક હાઈ પ્રોફાઇલ ધરપકડથી રાજકારણ ગરમાયું છે। ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિ નકુમ આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા રંગે હાથ ઝડપાયા। ખંભાળિયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં પૂર્વ પ્રમુખ પોતે જ ઓનલાઈન સટ્ટાબાજી કરતા હોવાનું સામે આવ્યું। પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ધરપકડને પગલે સમગ્ર શહેરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે। હાલ પોલીસ આ સટ્ટાકાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિ નકુમ આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા રંગે હાથ ઝડપાયા। ખંભાળિયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં પૂર્વ પ્રમુખ પોતે જ ઓનલાઈન સટ્ટાબાજી કરતા હોવાનું સામે આવ્યું। પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ધરપકડને પગલે સમગ્ર શહેરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે। હાલ પોલીસ આ સટ્ટાકાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।